એસીબીની સફળ ટ્રેપ, અધિકારી વતી લાંચ લેતા 2 વચેટિયા ઝડપાયા। સર્કલ ઓફિસર વતી 30,000 લેતા હતા લાંચ, જમીન વેચાણની નોંધ મંજૂર કરવા માંગી હતી લાંચ। પાલિકા શોપિંગમાં આવેલ ઓફિસમાં રંગે હાથ ઝડપાયા। એસીબીએ રમેશ અખાણી અને વિપુલ પરમારની કરી અટકાયત। હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે 2 વચેટિયાઓને એસીબીએ ₹30,000ની લાંચની રકમ સાથે રંગે હાથ ટકુ ગોઠવીને પકડી પાડ્યા। હારીજમાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સરકાર ઓફિસર વતી હારીજના રમેશ દલપતભાઈ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર દ્વારા અરજદાર પાસે ₹60,000ની માંગણી કરવામાં આવી હતી। અરજદાર આ લાંચની રકમ આપવા તૈયાર ન હોઈ એસીબીને ફરિયાદ કરતા મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકું ગોઠવી હારીજના મેઇન બજારમાં પાલિકા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાં બંને લોકોને 30,000ની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। સર્કલ ઓફિસરના વતી લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા સર્કલ ઓફિસર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।